અમેરિકામાં નોકરી અપાવવા બહાને ખોટા ડોક્યુમેન્ટ બનાવી પૈસા ઠગતા ઇસમને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ। આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલ રહે 66 કુંજ બંગલોજ આરસી દત્ત રોડ અલકાપુરી વડોદરા શહેર। ઓફિસ એડ્રેસ 202 નોટિસ આઈટીઆઈ પાર્ક સારાભાઈ કેમ્પસ ગેંડા સર્કલ વડોદરા શહેર ના હોય। ગુજરાત ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અમેરિકા ખાતે નોકરી અપાવવાના બહાને ફરિયાદીશ્રીને વિશ્વાસ અને ભરોસો અપાવી 7 લાખ જેટલી રકમ મેળવી તે પૈકી 1,50,000 પરત આપી બાકીના 5,50,000 પરત કરેલ નહીં, જેથી ફરિયાદીશ્રીને આરોપીને અવારનવાર ફોન કરતા ફોન ઉપર ગમે તેવી બીભત્સ ગાળો આપી અને પૈસા નહીં મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશે તો તારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી મને ધમકી આપેલ તથા અન્ય શાહિદના પરિવારના સભ્યોને અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા આપવાના બહાને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી 1,25,00,000 તથા અન્ય શાહિદને પણ અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા આપવાના બહાને વિશ્વાસમાં લઈ 4,34,000 મળી ને કુલ 1,34,84,000 જેટલી રકમ મેળવી ને 1 લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સયાજીગંજ શાખાનો બનાવટી ખોટા પે ઓર્ડર આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા વગેરે બાબતોને ફરિયાદીશ્રીએ ફરિયાદ કરતા જે ગોરવા પોલીસ સ્ટેશને ગુન નંબર 11-19-672-40-531-2024 BNX એક્ટ 2023ની કલમ 306(2), 318(2), 336(3), 338(296), 351(3) મુજબનો ગુનો તારીખ 14/8/2024ના રોજ નોંધાયેલ, જે બનાવ અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા ઝોન 1 ડીસીપી શ્રી જે.સી. કાઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસપી શ્રી આર.ડી. કવા સાહેબ નાઓએ સદ્રવ નોંધાયેલ ગુનાના આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા જરૂરી સૂચના અને હુકમ આપેલ, જે આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધખોળ કરવા અંગે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. લાઠિયાનાઓએ પોલીસની અલગ અલગ ટીમ બનાવી સદ્રવ ગુનાના આરોપીને શોધી કાઢી અને લાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે તાબાના સ્ટાફે આરોપી નામે હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલ રહે 66 કુંજ બંગલોજ આરસી દત્ત રોડ અલકાપુરી વડોદરા શહેરથી શોધી કાઢેલ છે।